टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભાઈ અમને તો રિક્ષાવાળાએ ઉતારી દીધા કે ભાઈ હવે અહીંયાથી આગળ જવું તો ના મુમકિન છે, બરાબર. અમારી આખી રિક્ષા છે, તમે પાછળ જ્યાં સુધી જુઓ ત્યાં સુધી તમને જામ દેખાશે. અહીંયાથી તમે આગળ જોશો તો લગભગ 5 થી 8 કિલોમીટરનો જામ છે. એક વસ્તુ તો સાચી છે કે ચાલતા જવાની જો તમને તૈયારી હોય તો તમે લોકો પ્રયાગરાજ આવજો. જે 38 કિલોમીટર ચાલીને અમે અહીં પહોંચ્યા છીએ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે અમારો બીજો દિવસ છે શિવપુરીમાં. અમારું રાત્રિ રોકાણ હતું મહાકુંભ જવા માટે. પહેલી રાત્રિ અમે લોકો શિવપુરીમાં એક રિસોર્ટ છે એમાં અમે લોકો રોકાયા હતા અને રૂમ્સની વ્યવસ્થા જે હતી એ તમારા પેકેજમાં ઇન્ક્લુડ જ હતી. ડિનર ઇન્ક્લુડ નહોતું, ડિનર તમારે સ્વખર્ચે કરવાનું હતું. અને અત્યારે વાગ્યા છે સવારના 5:30. અમારી ટીમ મતલબ કે અમારી આખી બસના તમામ પેસેન્જરો ભેગા થઈ ગયા છે અને આયરી મારી પાસે તમે જે જોઈ શકો છો એ છે મારી બસ. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ માટે. તો હું તમને બ્રેકફાસ્ટનો પણ સીન બતાવું કે બ્રેકફાસ્ટ કેવો છે. તો આ જે છે એ અમારું આખી આ રહી અમારી રિસોર્ટ છે. બીજી બાજુ હોટલના રૂમ્સ છે. અત્યારે કાલે રાત્રે અમારું ડિનર અહીંયા આગળ આ સાઈડના હોટલ રૂમના બેન્ક્વેટમાં હતું. આજે અમારો બ્રેકફાસ્ટ અત્યારે મોર્નિંગમાં આ બાજુના બેન્ક્વેટમાં છે. હું તમને લઈ જઉં અંદર અને તમને બતાવું કે શું છે શું નહીં. અને સૌથી મહત્ત્વની વાત કે વાવ, ઝુમ્મર જુઓ તમે. અમારા સુપરવાઇઝર સર, અમારા બીજા સુપરવાઇઝર સર, આ વડોદરાની બસના સુપરવાઇઝર સર, અમારા એક કો પેસેન્જર છે, આ પણ અમારા કો પેસેન્જર છે. શું છે બ્રેકફાસ્ટમાં? પતી ગયું બધું. પતી ગયું? તમે પહેલા સમજો કે 4:30 વાગે આવી જજો, નાસ્તો તૈયાર છે અને તમે અત્યારે આવો છો. કેવો હતો બ્રેકફાસ્ટ? કેવો હતો બ્રેકફાસ્ટ? જેવો છે તેવો છે જ, હવે બદલવાનું છે જ નહીં. તમે ખાધો? મેં ખાધું. કેવું લાગ્યું? સરસ. શું કહેશો? શું કહીશું, તમે મોડા આવ્યા. હું તો બ્રેકફાસ્ટ કરીને ગયો. અમારે કો પેસેન્જર હતા. ભાઈ બ્રેકફાસ્ટ માટે તમે લાઈન જુઓ, ભીડ એટલી છે ને, કેમ કે ઓબ્વિયસ વસ્તુ છે, ભીડ આટલી રહેવાની કારણ કે પ્રયાગરાજની અંદર એક તરફ પ્રયાગરાજની અંદર ટ્રાફિક ફૂલ જામ છે. અને તેમાં અમારો ટાર્ગેટ હતો કે અમે લોકો સવારના 5 વાગ્યા સુધીમાં તો અહીંયાથી નીકળી જઈશું રિસોર્ટ પરથી, પણ સમહાઉ ન મેળ પડ્યો. એટલા માટે અત્યારે 6 વાગ્યાનો અમારો લોકોનો ફરી એક ટાર્ગેટ છે કે અમે લોકો 6 વાગે નીકળી જઈશું. તો હું તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6:15 અને અમારી બસ નીકળી ચૂકી છે શિવપુરીથી પ્રયાગરાજ જવા. આ બસ શિવપુરીથી નીકળીને ઝાંસી ચિત્રકૂટના રસ્તે થઈને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રયાગરાજ પહોંચવાનો પ્રયાસ કરશે. પછી ડિપેન્ડ ઓન ટ્રાફિક. તો ચલો શરૂ કરીએ આપણી જર્ની ટુ પ્રયાગરાજ વાયા ઝાંસી ચિત્રકૂટ. તો ભાઈ અત્યારે અમે છીએ બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે પર કે જે અંદાજિત 300 કિલોમીટર જેટલો લાંબો છે. અને આ હાઈવે અંદાજે કુલ 14,716 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર હાઈવે છે આ. મિત્રો, મેં અહીં એક વસ્તુ એ જોઈ કે જેમ આપણા ગુજરાતમાં હાઈવેની બંને સાઈડ પર હોટેલો હોય છે તેવું અહીં કંઈ જ નથી દેખાતું. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ ચિત્રકૂટ. ચિત્રકૂટથી થોડાક જ સમયની અંદર અમે લોકો જઈશું પ્રયાગરાજ. અત્યારે અમારી બસ પુરાઈ રહી છે ડીઝલ, કારણ કે ડીઝલ અત્યારે પુરાવવું ખૂબ જ જરૂરી છે. જો અત્યારે નહીં પુરાયું અને રિટર્નમાં પુરાયું તો રિટર્નની અંદર ટ્રાફિક વધારે હશે. તો અત્યારે અમારી ટાંકી એઝ યુઝ્યુઅલ ફૂલ જ થઈ રહી છે, બરાબર. કેટલા લીટર જોઈ લો ભાઈ આંકડો તમે. કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે ડીઝલની ટાંકી માટે. ડીઝલ પુરાવીને અત્યારે અમે નીકળી ચૂક્યા છીએ પ્રયાગરાજ જવા માટે કે જે હવે અંદાજે 100 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને આ સિંગલ પટ્ટી રોડ છે. હવે હું તમને એ બતાવીશ કે યુપીમાં લોકોનું ડ્રાઇવિંગ કેવા પ્રકારનું હોય છે. હવે અહીંથી સ્નાન કરવા જવા માટે તમારી પાસે 2 ઓપ્શન છે, એક અરેલ ઘાટ, એક સંગમ ઘાટ. જેને બી અરેલ ઘાટ ઉપર જવું હોય એ અરેલ ઘાટ ઉપર જઈ શકે, સંગમ ઘાટ ઉપર જવું હોય તો એ સંગમ ઘાટ ઉપર જઈ શકે. બોટની સેવા જેને લેવી હોય એને અરેલ ઘાટ ઉપર જવું પડે. પણ બોટની સેવામાં એવું છે કે સાંજે 5 વાગે બંધ થઈ જાય. તમે 5 વાગ્યા સુધી પહોંચી શકશો, નહીં પહોંચી શકશો, અંદર કેટલો ટ્રાફિક છે એ કોઈ જ અનુમાન તમે કરી ના શકો. એટલે એઝ યોર ચોઇસ, તમારે પ્રિપેર કઈ રીતે કરવું છે. સંગમ ઘાટ ઉપર ઓલરેડી ત્રિવેણી સંગમનું જ પાણી આવે છે. સાધુ સંતો જે સ્નાન કરે છે
સંગમ ઘાટ ઉપર એ જ જગ્યાએ આપણે સ્નાન કરીએ તો ધી બેસ્ટ. અહીંથી જવા માટે તમને 3 ઓપ્શન આવે છે. એક યુપીએસઆરટીસીની બસ, બીજું તમારે ઈ રિક્ષા અને ત્રીજું બાઇક. યુપીએસઆરટીસીની બસ અને રિક્ષામાં તમે બેઠા પછી ટ્રાફિક જામ હોય તો ક્યારે પહોંચાડશે, કેટલા વાગે પહોંચાડશે અને કેટલો સમય લેશે એનું કોઈ નક્કી હોતું નથી સમયનું. જો કદાચ તમને યુપીએસઆરટીસીની બસમાં બેસો અથવા રિક્ષામાં બેસો તો તમને બહુ તો નેની સર્કલ અથવા લેપ્રોસી સર્કલ સુધી લઈ જશે. લેપ્રોસી સર્કલ ગયા પછી તમારે ત્યાંથી નયા બ્રિજ જવાનું. નયા બ્રિજથી તમે રાઈટમાં ઉતરી જાઓ નીચે તો એરલ ઘાટ આવે, અને નયા બ્રિજ ક્રોસ કરી અને રાઈટમાં ઉતરો તો સંગમ ઘાટ આવે. સ્નાન કરવાનું 24 કલાક ચાલુ હોય છે. તમે ગમે ત્યારે સ્નાન કરી શકો છો. જો કોઈને રહેવાની ત્યાં આગળ ટેન્ટમાં જગ્યા ના મળે કે કોઈ કદાચ કોઈને ત્યાં ના રોકવું હોય અને બસમાં આવીને આરામ કરવો હોય તો આવીને કરી શકે છે. એના માટે છુટ્ટી છે. ઓકે, બીજું કોઈને પ્રશ્ન? ઓકે, હર હર બોલે. ગાડીવાળો 32 એ ગાડીવાળો છેક પેટ્રોલ પંપથી અમને લોકોને એવો નડી રહ્યો છે, હાથે કરીને અમને ઓવરટેકિંગ નથી કરવા દઈ રહ્યો. પણ ચિંતા ના કરો, આગળ આપણે જોઈએ છે કે શું થાય છે. ઠીક છે, આખો રોડ ખાલી છે તેમ છતાં એ રહ્યો આગળ નથી નીકળવા દઈ રહ્યો. જુઓ, અહીંયા કોઈને હોર્ન નથી સંભળાતો. ઠીક છે, જો એ હોર્ન સાંભળે છે તો એવું માને છે કે ભાઈ ક્યાં હી કર લેગા એ લોકો. જુઓ, નાના છોકરાઓ જેમના હજી પગ નથી પહોંચતા તે પોતાના ખભા ઊંચા કરીને ડ્રાઈવ કરી રહ્યા છે. જાણે મારે કંઈ કહેવું નથી એ બાબતે. તો ગાઈસ, ફાઇનલી અમે આવી પહોંચ્યા છીએ પ્રયાગરાજ અને અત્યારે વાગ્યા છે સાંજના 4:30. તો મિત્રો, અમે અત્યારે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ અને પ્રયાગરાજની અંદર અમને અમારી એસટી વોલ્વો બસ છે ગોહાનિયા માધવ હોટેલ પાસેના પાર્કિંગમાં અમને ડ્રોપ કર્યા. અને ત્યાંથી તમને, જો તમે પણ આવી રહ્યા છો વોલ્વો બસની અંદર, તો તમને ત્યાંથી ઈ રિક્ષા મળશે. જેમ કે અત્યારે અમે લોકો ઈ રિક્ષામાં બેઠા છીએ, તમે જેમ જોઈ શકો છો એમ. અત્યારે અમે લોકો બધા ઈ રિક્ષામાં અમે 5-6 જણા છીએ. એવી રીતે તમને ઈ રિક્ષા મળી જશે. એ ભાડું હવે કઈ રીતનું લે છે એ આપણને આઈડિયા નથી. દિવસો ઉપર હોય કે કેવી રીતનું ભાડું લે છે. આ અમારા એક પેસેન્જર હતા બસના, આખી રિક્ષા જ અમારા પેસેન્જરોથી ભરેલી છે. તો ત્યાંથી જ જો તમે ગોહાનિયા, જો તમને ઉતરો છો, જો તમે ગોહાનિયા ઉતરો છો તો ત્યાંથી તમારે જવાનું છે નૈની ચોકી, જે ડિસ્ટન્સ થાય છે લગભગ 2 કિલોમીટર. 2 કિલોમીટર ને नैनी चौकी गोहानिया से नैनी चौकी कितना है 16-17 किलोमीटर है. ओके, माफ़ करशो, गोहानियाથી નૈની ચોકી 16 થી 17 કિલોમીટર છે. અને ત્યાંથી આગળ તમારે જવાનું થશે લેપ્રોક્સી તમારે જવાનું થશે. જેના માટે તમને ઈ રિક્ષા, ઈ બસીસ કે પછી કોઈ પણ 2 વ્હીલર ચાલક કે તમે કોઈની પણ મદદ માગી શકો છો ને તમને મળી જશે. પણ હા, આ તો ભાઈ છે ને એવી વાત થઈ ગઈ કે આવ્યા તો મજા માણવા માટે, પણ એકચ્યુઅલીમાં અમે લોકો મજા કરી રહ્યા છીએ. તો પાછળ જે કેસરી કલરની પાઘડીમાં કાકા જોઈ રહ્યા છે, આ ઈ રિક્ષાના ડ્રાઈવર છે, એ આ ઈ રિક્ષાના માલિક છે. અને આ જે ભાઈને જે તમે વચ્ચે જોઈ રહ્યા છો, એ ભાઈ અમારી સાથે કોઈ પેસેન્જર છે અને આ ભાઈ અત્યારે રિક્ષા ચલાવી રહ્યા છે. મજા આ તો ભાઈ ખરેખર આ જ છે. જો તમે પણ પ્રયાગરાજ આવ્યા અને જો તમને પણ આવો કોઈક રિક્ષા ડ્રાઈવર મળી ગયો તો બોસ તમારી કિસ્મત જોરદાર છે. ભાઈ, જો તમે પોતાની ગાડી લઈને આવી રહ્યા છો તો એક વખત આ દ્રશ્યો અવશ્ય જોઈ લેજો. जो जाम लगता था उस वक्त कैसा माहौल रहता था? समय इतने गाड़ियाँ थी कि जाम खुल ही नहीं पाता था. धीरे धीरे कहीं रुक जाओ, कहीं चलो, कहीं रुक जाओ, कहीं चलो, यही स्थिति थी. कितना लंबा लोग चल के आते थे? लंबा लगभग 18-20 किलोमीटर लोग आते थे. उससे कम या उससे ज़्यादा? कम भी आते थे, ज़्यादा भी. कोई कम आता था, कोई ज़्यादा आता था. हाँ, उसमें पूरा आप मतलब जो जहाँ गाड़ी आप खड़ी किए हैं उससे 4 किलोमीटर और आगे पीछे. मतलब वो उसी दिन ना जिस दिन भगदड़ मची थी मेले? हाँ, उसी दिन बहुत सारे, मतलब इतनी गाड़ियाँ यहाँ पर, गाड़ी मता रहे, पब्लिक नहीं मटा रही, गाड़ी की बात छोड़िए आप. और सारे पार्किंग एकदम फुल. वो बाग आप देखे होंगे जसरा के आगे, उस बाग में मेला लगा था. इतनी गाड़ियाँ, कम से कम हजारों गाड़ियाँ तो वहाँ खड़ी थी.
जैसी भीड़ रहेगी, काफ़ी भीड़ रहेगा ये आज डाउन है, आज जो डाउन है, कल परसों चौथा हम लोग लगातार गाड़ियाँ चलाते हैं, बरोबर भीड़ कंटिन्यू। आज जो है आप पहुँच जाए, आप लोगों की किस्मत है। जसरा से चलते थे 6 घंटे में इलाहाबाद पहुँचते थे, जान लीजिए 6 घंटे में वहाँ पहुँचते थे, और वहाँ से आने में हम लोगों को रात हो जाती थी, लगभग 11 बज जाता था। गए आए बस इतना ही करते थे, इतना बस इतने में मतलब 11-12 बजे। એક ટ્રાફિક છે અહીંયાથી હવે પ્રયાગરાજ માત્ર 5 જ કિલોમીટર દૂર છે, પણ પ્રયાગરાજથી 5 કિલોમીટર પહેલાં જો હું તમને બતાવું તો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે. હું રિક્ષામાંથી નીચે ઉતરીને પણ તમને બતાવું કે કેવા પ્રકારનું અત્યારે ટ્રાફિક છે. लीजिए भैया, अब इससे आगे तो जाना मुश्किल है, नामुमकिन है। ભાઈ અમને તો રિક્ષાવાળાએ ઉતારી દીધા કે ભાઈ હવે અહીંયાથી આગળ જવું તો નામુમકિન છે, બરાબર. અમારી આખી રિક્ષા છે. તમે પાછળ જ્યાં સુધી જુઓ ત્યાં સુધી તમને જામ દેખાશે. અહીંયાથી તમે આગળ જોશો તો લગભગ 5 થી 8 કિલોમીટરનો જામ છે. એક વસ્તુ તો સાચી છે કે ચાલતા જવાની જો તમને તૈયારી હોય તો તમે લોકો પ્રયાગરાજ આવજો. એવું નથી કે તમને ટ્રાફિકમાં તમે અટવાઈ જશો, પણ હા તમે ક્લિયર તો થઈ જશે, પણ થોડું ઘણું યાર તમારે વેઇટ કરવું પડશે. અને એ નોર્મલ વસ્તુ છે કે આપણે ટ્રાફિક હોય કોઈ પણ પ્રકારનો તો આપણે એમાં ઊભા રહીએ છીએ, એવી રીતે અહીંયા આગળ પણ તમારે ઊભા જ રહેવું પડશે. મિત્રો, આ છે પ્રયાગરાજમાં આવેલા નયા પુલ પાસેનું સરકારી પાર્કિંગ કે જે અત્યારે થોડું ઘણું ફૂલ લાગી રહ્યું છે, પણ આ પાર્કિંગ આજે રાત સુધીમાં ટોટલી પેક થઈ જશે. હર હર મહાદેવ. મિત્રો, અમે આવી પહોંચ્યા છીએ મહાકુંભ મેળામાં અને આ છે તેનું બોર્ડ. ભાઈ અમે સંગમ ઘાટ તો પહોંચી ગયા હતા, મને એવું લાગતું હતું, પણ હકીકતમાં અમે લોકો સંગમ ઘાટ નહોતા પહોંચ્યા. અમે સંગમ ઘાટથી 600 મીટર દૂર ડિસ્ટન્સ પર હતા, ઠીક છે. અને હવે અમે લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ, પણ મજા આવી ગઈ. જો હું તમને કહું કે અમે લોકો 8 કિલોમીટર ટ્રાફિકમાં ચાલ્યા. ટ્રાફિક પતાવ્યા પછી નાના ચોકડીથી અમે લોકો બીજા 5 કિલોમીટર ચાલ્યા, એટલે 13 કિલોમીટર. અને એનાથી બી આગળ સંગમ ઘાટ જવા માટે બીજા 4-5 કિલોમીટર. એટલે તમે અંદાજો તમે લગાડો ને કે 20 કિલોમીટર જેટલું તો અમે લોકો ચાલ્યા છીએ, ઠીક છે. તો મિત્રો, આ છે સંગમનો દ્વાર. અહીંયાથી અંદર તમને જોવા મળશે સંગમ ઘાટ. અમે બસ પાર્કિંગથી સંગમ ઘાટ સુધી તો પહોંચી ગયા, પણ અહીં સુધી પહોંચવા માટે અમારે ખૂબ જ ચાલવું પડ્યું. જો હું તમને કિલોમીટરમાં કહું તો અંદાજે 38 કિલોમીટર ચાલીને અમે અહીં પહોંચ્યા છીએ. ગભરાશો નહીં, નાસ્તો કર્યા પછી હું અને મારો એક મિત્ર અમે ગ્રુપથી છૂટા પડી ગયા હતા, જેના કારણે અમારે થોડું વધારે ચાલવું પડ્યું. હવે અમે કરીશું બ્રહ્મ મુહૂર્તમાં ત્રિવેણી સંગમમાં સ્નાન. इससे स्वच्छ महाकुंभ के संकल्प को पूरा करने में मदद मिली है।